મામલતદાર કચેરી ખાતે આજે ભુજ વિધાનસભા મત વિસ્તારના બૂથ લેવલ ઓફિસરોએ હોબાળો મચાવ્યો હતો। મામલતદાર કચેરી ખાતે એકઠા થયેલા 100 થી વધુ બીએલઓએ પોતાની વિવિધ માગણી અંગે ભુજ મામલતદાર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું। દિવાળીના વેકેશન દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ફરજના કારણે બીએલઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના અપાઈ હતી। વેકેશનની મળવાપાત્ર રજાઓ જમા થવા અંગે માંગ કરવામાં આવી હતી, તો બીએલઓ દ્વારા કરવામાં આવેલ આધાર કાર્ડની કામગીરીનું મહેનતાણું બેંક ખાતામાં વહેલી તકે જમા કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। બીએલઓએ પાઠવેલા આવેદનપત્રમાં 1000થી વધુ મતદારો નોંધાયેલા હોય તેવા વિસ્તારમાં નવા બીએલઓને નિમણૂક આપવા અને રવિવાર કે જાહેર રજાના દિવસે કરેલી કામગીરીનું વળતર આપવા રજૂઆત કરાઈ હતી। ઉલ્લેખનીય છે કે સરકારના પરિપત્ર અનુસાર શિક્ષણ કાર્યને માઠી અસર ન થાય તે હેતુથી દર 3 વર્ષે બૂથ લેવલ ઓફિસર બદલવાના થાય છે, પરંતુ ભુજ વિધાનસભા મત વિસ્તારમાં કેટલાક અધિકારીઓને 6 વર્ષીય છૂટા કરવામાં આવ્યા નથી। બીએલઓ સંગઠનને તમામ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તે માટે ભારપૂર્વક રજૂઆતો કરી હતી। સાહેબ, અમારો પ્રશ્ન એ છે કે વારંવાર મતદાર યાદીમાં સુધારણા કરવા છતાં પણ અને ફોર્મો ભર્યા છતાં પણ એન્ટ્રી ડેટા જે ફિટ કરે છે એ લોકો બિલકુલ કોઈ કામગીરી ચોકસાઈથી કરતા નથી। માટે મતદાર યાદીમાં એટલી બધી ભૂલો રહે છે કે જેના દોષનો ભોગ અમે બીએલઓ બનીએ છીએ। સાહેબ, આમાં જે છે વહીવટી તંત્ર પણ ભોગ બને છે। જો ડેટા એન્ટ્રી સાહેબ સચ્ચાઈથી થાય તો સાહેબ ચોક્કસ મતદાર યાદીમાં સારું અને એકદમ સ્પષ્ટ કામગીરી થાય। અને સાહેબ, જે માણસો મરણ પામે છે મતદારો એના પર સાહેબ ફોર્મ નંબર 7 ભરવા છતાં અમે એ લોકો કને 2 વાર ફોર્મ ભરી અને આપ્યા છે, છતાં પણ એ આપણે મતદારોનું નામ શા માટે કમી નથી થતું? જો સાહેબ આ કમી નહીં થાય તો મતદારોનું નામ ફરીને ફરી આવી જશે અને સદંતર જ્યારે જો ત્યારે બોગસ વોટિંગનું પણ ભય રહે છે। એનું ભોગ કોણ બનશે? પ્રથમ પગથિયું અમે છીએ, તો અમે બીએલઓ જ બનશું। સાહેબ, આ કામગીરી બંધ થવી જોઈએ। બીજું સાહેબ, અમારે વારંવાર ડોર ટુ ડોર કામગીરી કરીએ છીએ અને ફરી પણ આજે દુઃખ સાથે કહેવું પડે છે કે ફરી અમને એ કામગીરી ડોર ટુ ડોર કરવી પડે છે। સાહેબ, આવું ન હોવું જોઈએ। કરો તો કામ ચોકસાઈ અને થોડું અમને પણ એ પ્રમાણે સમય મળે એ રીતે કરો। વારંવાર ડોર ટુ ડોર કરવાથી મતદારો પણ અમને નારાજગી કરે છે કે ભાઈ તમે વારે ઘડી શા માટે આવો છો? સાહેબ, વારે ઘડી અમને ન બોલાવો, ચોકસાઈ કામ છે। અમે હજી 2 મહિના પહેલાં જ કામ એકદમ સારામાં સારું કરીને આપ્યું છે, જે લાલ બોલપેનથી છે અને એકદમ ચોકસાઈ ભર્યું કામ છે। સાહેબ, એકદમ સારામાં સારું છે। જો એમાં ભૂલ હોય તો અમે તમામ મિત્રો એ સુધારા તૈયાર છે। મને ચોક્કસ વિશ્વાસ અને ખાતરી છે જે કામગીરી કરી છે એ સાહેબ એકદમ ચોક્કસ છે। ભૂલ હોય તો ચોક્કસ અમે કરશું, માટે ખોટી રીતે અમારા શિક્ષક મિત્રોને હેરાન ન કરો। બીજું સાહેબ શ્રી, એક નમ્ર વિનંતી તમામ વહીવટને છે કે આ મતદાર યાદીનો કામગીરી માત્ર શિક્ષકોને શા માટે? શું એક શિક્ષક જ કામગીરી કરી શકે? બીજા કોઈ અન્ય ટેબલ વર્કવાળા નહીં? બીજા કોઈ અધિકારીઓ નહીં? બીજા કોઈ કર્મચારીઓ પણ નહીં? સાહેબ, એમને પણ કામગીરી આપો। જેટલું અમારી સાહેબ ફરજ અને હક છે તો સાહેબ એમની પણ ફરજ આપો, તો સાહેબ કામગીરી ચોકસાઈ થશે। જ્યાં નહીં થાય ત્યાં અમે એ લોકોને સતત ધ્યાન દોરશું, માર્ગદર્શન આપવું અને વહીવટો એની સાથે જ છીએ। વિરોધનું કારણ એક જ છે કે સાહેબ વારંવાર કામગીરી આવે છે। સાહેબ, મરેલા મતદારો છે એ સાહેબ હજી મતદાર યાદીમાં છે, શું એને દૂર આપણે ન કરી શકીએ? સાહેબ, મરેલો છે માણસ ક્યારે પણ વોટિંગ કરવા નહીં આવી શકે અને અમે બીએલઓ તો આવવા નહીં દઈએ, પછી ભલે ઉપરથી આવે નહીં કરાવી સાહેબ કે સાહેબ બીએલઓ કરેલ આધાર કાર્ડની કામગીરી જેનું મહેનતાણું અમને હજુ સુધી મળ્યું નથી અને સાહેબ એ પણ આજે જે રજીસ્ટર મળી છે એમાં સાહેબ આધાર કાર્ડ નથી લે। સાહેબ, લીધું તો શા માટે નહીં? સાહેબ, જો ડિજિટલ કામગીરી કરવી છે તો સાહેબ તમે ડિજિટલના આંકડાઓ નજીક જાઓ, ડિજિટલને પકડી રાખો, એકદમ સારામાં સારું કામગીરી થશે। પછી દરેક જિલ્લામાં 3 વર્ષ થઈ ગયેલા હોય એ બીએલઓને એ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે છે। અમારે સાહેબ મામલતદાર સાહેબ આજે જવાનું છે, ઈચ્છા છે, કદાચ ચૂંટણી સંબંધિત નાયબ કલેક્ટર સાહેબશ્રીને પણ મળશું અને અમે ચોક્કસ વિનંતી કરશું